પારડી મોતીવાડા ગામમાં ઓવરબ્રિજ પાસે દારૂના મોટા જથ્થા સાથે પોલીસે 2 ને ઝડપી પાડ્યા। પોલીસે ₹4,82,400ના દારૂ સાથે પિકઅપ વાહન ₹5 લાખ મળી કુલ ₹9,85,900નો મુદ્દામાલ કબજે કર્યો। પારડી તાલુકાના મોતીવાડા ગામમાં ઓવરબ્રિજ પાસે દારૂના મોટા જથ્થાને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। એલસીબી વલસાડ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સફેદ રંગની મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર GJ20609325માં મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે। પોલીસે નાકાબંધી ગોઠવી પિકઅપને અટકાવી તપાસ કરતા તેમાં કાળા તાડપત્રીમાં ઢાંકેલા બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વિસ્કી, વોડકા અને બિયરના બોક્સો મળી આવ્યા હતા, જેમાં કુલ 33 બોક્સમાંથી 1,224 બોટલ ટીનનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹4,82,400 દારૂ સાથે પિકઅપ વાહન કિંમત અંદાજે ₹5 લાખ અને 2 મોબાઈલ ફોનો મળી કુલ ₹9,85,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ સુફિયાન મોહમ્મદ સઈદ બરકતવાલા રહે સુરત ચાલક તથા રીતેશ ભરતભાઈ દેસાઈ રહે વલસાડ ક્લીનરનો સમાવેશ થાય છે। બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે દમણ તરફથી દારૂ ભરાવી પલસાણા તરફ પહોંચાડવાનો હતો। આ મામલે દેવાંગ રાઠોડ રહે વલસાડ નામના શખ્સની સંડોવણી સામે આવી છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।